એલસીબી અમદાવાદ ગ્રામ્યની ટીમ દ્વારા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેનું નામ સંજય દશરથ જીલિયા અને દશરથ માવજી દેવી પૂજક છે. એક કોદરિયાલના રહેવાસી છે, જુડાના રહેવાસી છે. એ બંને જે આરોપી છે એ આરોપી બહુ જે ગુના કર્યા હતા એ ટોટલ 3 પોલીસ સ્ટેશનની હદમાં છેલ્લા 6 મહિનામાં 6 ઓફેન્સીસ બનેલા છે. और એમાં માણકોલ, બલદાના, સિયાવાડા એ આ રીતે ટોટલ 6 ગામડાઓમાં 6 લૂંટના બનાવ બન્યા હતા. और આ લૂંટમાં જે ખરેખર જે એલ્ડરલી લોકો જે ખેતરમાં સૂતા હોય યા જે ગામને થોડો જુદો કોઈ એનો મકાન હોય એ મકાનમાં સૂતા હોય એના યા તો કાન કાપીને યા પછી ઝૂંટીને જે બૂટી અને એની કાનની જે બૂટી હતી આ લઈ જતા હતા. और જે કોઈ જાગી ગયો હતો એને સાથે માથાકૂટ પણ જે મારામારી પણ કરતા હતા. તો એને કારણે જે નાના જે ખેડૂતો હતા એને જે બહુ એક તો એલ્ડરલી હતા અને બહુ નાના ખેડૂત હતા જે ખેતરમાં સૂઈને જે આપણી પાકના રક્ષણ કરતા હોય એ બધામાં એક દહેશતનો માહોલ હતો. और આની ગંભીરતાને ધ્યાનમાં લઈને જે આ એલસીબીની ટીમ દ્વારા બહુ સારું ડિટેક્શન કરવામાં આવેલું છે. और એ જે આરોપી હતા આરોપીનો એમો આ રીતે હતો કે ગામમાં દરેક ગામમાં જતા નજીકના જે ગામમાં હતા એ ગામમાં જઈને એ પોતાને જે ઢોરના લે વેચના વ્યાપારી રીતે પેશ કરતા હતા. और ત્યાં જઈને આખા ગામની રેકી કરતા હતા. और જે તમામ જે ઘર હતા જે ગામને જુદા હોય યા ખેતરમાં કોઈ ઘર હોય એ તમામ જગ્યા જઈને और એને આઈડેન્ટિફાઈ કરીને રાત્રિમાં આ બનાવ બન્યો હતો. और ટોટલ એ 6 બનાવમાં 7 લાખ અને આસપાસનો મુદ્દામાલ હતો. એમાં 100% રિકવરી છે. તમામ લોકોની જે બૂટી ગઈ છે કાનની તમામ મળી ગઈ છે. और એ બંને આરોપી પકડાઈ ગયા છે. એનો એક સે આરોપી છે એ અત્યારે વોન્ટેડ છે. और એને પાછળ એક ટીમ લાગેલી છે. और એને આધારે હું આપને મારફતે જે તમામ જે અમારા વિસ્તારમાં રહેતા લોકોને હું કહેવા માંગુ છું કે તમારા વિસ્તારમાં કોઈ પણ અજાણ્યો માણસ આવે, ચાહે કોઈ વ્યાપાર કરવા આવે તો એને એટલીસ્ટ છે તમારે નોટ કરીને રાખવાનો. और તમે કંઈ શંકાસ્પદ લાગે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવાનું. એ તમામની અત્યારે અમારે પાસે માહિતી હોય તો અમે દર વખતે એને ચેક કરાવતા હોય, એનો બેકગ્રાઉન્ડ ચેક કરાવતા હોય તો એટલીસ્ટ એના આધારે આ ગામમાં તમામ ગામડાઓમાં સેફટી રહેશે. और આ જે બનાવ જે હતો બનાવ બહુ ભયાનક હતો. और એને જે આજે ડિટેક્શન થયો છે આ ડિટેક્શન અમારે માટે પણ બહુ મોટો રિલીફ છે કે આ એક આખી ગેંગ પકડાઈ ગઈ છે. और એને આધારે જે ગ્રામ્ય વિસ્તારમાં સુરક્ષાનો માહોલ રહેશે.